वडोदरा के तांदलजा इलाके में कॉरपोरेशन का एक प्लॉट मौजूद है जिस पर क्रिकेटर यूसुफ पठान की ओर से अवैध तौर पर कब्जा किए गए होने के आरोप पूर्व कॉरपोरेटर विजय कुमार पवार की ओर से लगाए जा रहे हैं। दरअसल पालिका का ये प्लॉट काफी सालों से मौजूद है, जिसके मद्देनजर क्रिकेटर यूसुफ पठान की ओर से सुरक्षा का हवाला देते हुए उन्हें ये प्लॉट मुहैया करवाया जाए, ऐसा पत्र भी वडोदरा महानगर पालिका को लिखा था। हालांकि राज्य सरकार की ओर से इस दरखास्त को नामंजूर की गई थी और इस दरखास्त के नामंजूर होने के बाद भी यूसुफ पठान की ओर से प्लॉट पर दीवार और साथ ही तबेला बांध दिया गया है, ऐसे आरोप लगाए जा रहे हैं। तांदलजा में उनके घर के पास के इस प्लॉट पर अवैध अतिक्रमण उनकी ओर से किए गए हैं, ऐसे आरोप पूर्व कॉरपोरेटर लगा रहे हैं। आपको बता दें कि इस मामले के मद्देनजर पूर्व कॉरपोरेटर विजय कुमार पवार की ओर से प्रतिक्रिया देते हुए ज्यादा जानकारी भी दी गई है। तांदलजा टीपी 22 फाइनल प्लॉट 90 અને એ ફાઇનલ પ્લોટ છે એ મહાનગરપાલિકાનો પોતાનો હસ્તકનો છે અને રિઝર્વ પ્લોટ છે। એની બાજુમાં 51 નંબરનો પ્લોટ જે આપણા ભારતીય ક્રિકેટર યુસુફભાઈ પઠાન અને હાલના સાંસદ બંગાળના ટીએમસીના એમનું ત્યાં નિવાસસ્થાન છે અને નિવાસસ્થાન 91માં કરેલું છે અને 90માં એ આપણો પ્લોટ છે। 2012ની અંદર 2012માં યુસુફભાઈ પઠાન દ્વારા લેખિતમાં એક પત્ર લખેલો મહાનગરપાલિકાને કે સુરક્ષાના કારણોસર આ પ્લોટ અમને વેચાણમાં તમે આપો અને એની કિંમત નક્કી કરવામાં આવેલી લગભગ 57,000 ને કે 200 ને સમથિંગ એની કિંમત નક્કી કરવામાં આવી હતી અને જે તે સમયે સ્ટેન્ડિંગ કમિટીમાં અને સામાન્ય સભામાં આ પાસ કરવામાં આવેલું 2012માં। ત્યારબાદ રાજ્ય સરકારની પરમિશન લેવામાં કમિશનરશ્રીએ શહેરી વિકાસ મંત્રાલયને લેટર મૂક્યો। શહેરી વિકાસ મંત્રાલય દ્વારા 2014માં આ રદ કરી દેવામાં આવ્યું છે કે આ પ્લોટ વેચાય નહીં, આ પ્લોટ કોઈને અપાય નહીં। તો આ પ્લોટ કોઈને અપાય નથી તો ત્યારબાદ કમિશનરશ્રીએ આ પ્લોટને તાત્કાલિક અસરથી પોતાના તાબામાં લઈ લેવો જોઈએ, ફેન્સિંગ કરી દેવી જોઈએ। એ કામ થયું નથી અને હાલમાં એ પ્લોટ 91 અને 90 ભેગો થઈ ગયો છે અને એક જ પ્રિમાઇસીસમાં આવી ગયો છે। તો મારે કમિશનરશ્રીને સ્ટેન્ડિંગ કમિટીશ્રીને લેટર લખેલો છે કે આ તાત્કાલિક અસરથી આ પ્લોટ પોતાના તાબામાં લઈ લે। મહાનગરપાલિકાની આપણી મિલકત છે, તમારી ને મારી મિલકત છે। આ જો આપણે બોટકાંડ પછી ફાયર એનઓસી ચેક કરવામાં આવતી હોય, ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવતા હોય, રોડ પરના લારી ગલ્લાનું દબાણ ઉઠાવવામાં આવતા હોય તો આ સરકારી પ્લોટ છે। સરકારી પ્લોટ બી આપણે ઘણી ઠેકાને ખાલી કરાયા છે। ગરીબોના ઝૂંપડા હતો તો એમને હટાવીને એમને પાકા મકાન આપવામાં આવ્યા છે, પણ સરકારી જગ્યા ખુલ્લી કરી દેવામાં આવી છે। तो आ सरकारी जगह तात्कालिक साथ खुली कर देवी ये हमारी रजूआत है। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।